રાજકોટમાં વંથલીના થાણપીપળી ગામે જાણે આબ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। 8 ઇંચ વરસાદથી ગામમાં જળબંબાકાર થઈ ગયું છે। ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। નીચાણવાળા વિસ્તારના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જોઈ શકો છો કેવી રીતે જાણે દરેક શેરી ગલી મહોલ્લામાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો વંથલીથી સામે આવ્યા છે। ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યું છે। લોકોને ખાસી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। થાણપીપળી ગામના દ્રશ્યો છે જાણે આબ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ 8 ઇંચ વરસાદ પછી સામે આવી છે। રાજકોટના ઉપલેટામાંથી પસાર થતી મોજ નદી ગાંડીતુર બની છે। ભારે વરસાદથી ગઢાળા નજીક મોજ ડેમ સંપૂર્ણ ભરાયો છે। ધોધમાર વરસાદ પડતા નદી નાળા અને ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ડેમના 3 દરવાજા 4-4 ફૂટે ખોલી નંખાયા છે અને મોજ નદીમાં પાણી છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા 2 કાંઠે આ નદી વહી રહી છે। નદી નજીક અવરજવર ન કરવા મામલતદારે લોકોને અપીલ કરી છે। રાજકોટના ધોરાજીમાં જ ધોધમાર વરસાદી માહોલ છે। છત્રાસામાં 2 કલાકમાં લગભગ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ ભારે વરસાદના પગલે ચેકડેમ અને વોંકળામાં પાણીની ભરપૂર આવક થઈ છે। મુશળધાર વરસાદને લઈને છત્રાસ ગામ પાણી થઈ ગયું છે। કલાણા, ભોળા ગામ સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે।